નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન શાળા પરિવાર તરફથી હું સુમિત બાદાણી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમને આપેલ પેપર સેટમાં અમારી શાળાના તજજ્ઞ શિક્ષકો દ્વારા 26 મોસ્ટ આઈએમપી પેપરનો જે સેટ બનાવવામાં આવ્યો છે અને એ પણ મિત્રો એસએસસી બોર્ડ વિથ સોલ્યુશન વિડીયો કે તમને મિત્રો સોલ્યુશનના વિડીયો સાથે આપવામાં આવેલા છે. અને આગળ આપણે જોયું મિત્રો કે સ્ટાન્ડર્ડ મેથ્સ પેપર 1 એના સેક્શન એ અને બી જોઈ ગયા. હવે આપણે પેપર પહેલું સ્ટાન્ડર્ડ મેથ્સ એના સેક્શન સી નો અભ્યાસ કરીશું. એની પહેલા અમારી શાળાનું ઉત્કૃષ્ટ પરિણામ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ધોરણ 10 માં 58 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે, જ્યારે 152 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા હતા. આ જ રીતે કોમર્સ વિભાગનું પરિણામ જોઈએ તો 70 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં હતા, જ્યારે 160 વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં હતા. સાથે સાથે સાયન્સ વિભાગનું પરિણામ તમે પણ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. 16 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં હતા, જ્યારે 74 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા હતા. હવે આપણે શરૂઆત કરીએ ત્યાર પછી સેક્શન નંબર સી. તો સેક્શન સી 38 થી 46 પ્રશ્નો, એટલે કે 9 માંથી 6 પ્રશ્નોના જવાબ આપવાના છે. 6 પ્રશ્નો 3 ગુણ એટલે કુલ ગુણ 18. જુઓ 38મો પ્રશ્ન, દ્વિઘાત બહુપદી આપણને આપેલી છે x² - 2x - 8 ના શૂન્ય શોધો અને તેના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. મિત્રો, શૂન્ય મેળવવા બરાબર 0 લેવાનો, અવયવ પાડવાના, 2 શૂન્ય મળે, ત્યાર પછી શૂન્યનો સરવાળો કરવાનો, સૂત્ર પરથી કરવાનો, શૂન્યનો ગુણાકાર કરવાનો, સૂત્ર પરથી કરવાનો, બંને સરખા મળે એ ચકાસણી આપણે કરવાની છે. તો જુઓ, બહુપદીને ધારી લઈએ p of x બરાબર x² - 2x - 8. હવે બહુપદીના શૂન્ય મેળવવા માટે બહુપદી જે છે x² - 2x - 8 એની બરાબર આપણે 0 લઈએ. હવે અવયવીકરણથી અવયવ પાડીએ. x ના વર્ગનો સહગુણક 1, અચલ પદ -8, 2 નો ગુણાકાર -8. -8 ના એવા અવયવ પાડો મિત્રો, જોઈ શકો -8 ના એવા અવયવ પાડીએ આપણે. માઇનસ માઇનસનું માઇનસ પ્લસ, 8 ના અવયવ સરવાળો -2 આવે તો 4 અને 2. x ના વર્ગનો સહગુણક 1 તો સીધું x ની સાથે પહેલો અવયવ -4 અને x ની સાથે બીજો અવયવ +2 મૂકી શકો. 2 નો ગુણાકાર 0, એનો મતલબ પહેલો કૌંસ બરાબર 0 અથવા બીજો કૌંસ બરાબર પણ 0. તો -4 સામે જાય તો +4 અને +2 સામે જાય તો -2. તો આ મિત્રો બંને શૂન્ય આપણા થશે 4 અને -2. શૂન્ય મળી ગયા. હવે સહગુણક માટે ABC ની જરૂર પડશે. તો સમીકરણ લખીએ આપણું વ્યાપક દ્વિઘાત બહુપદી p of x બરાબર x² - 2x - 8 અને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવીએ તો a બરાબર x ના વર્ગનો સહગુણક 1, b એટલે x નો સહગુણક -2 અને c એટલે અચલ પદ -8. હવે આપણે પહેલા કરીએ શૂન્યનો સરવાળો. મિત્રો, શૂન્ય પરથી સરવાળો કરીએ, બાજુમાં સૂત્ર પરથી કરીશું. બંને સરખા આવે કે નહીં એ જ આપણે ચકાસવાનું છે. તો શૂન્ય પરથી સરવાળો કરો, 1 0 4 વત્તા બીજું -2, તો 4 વત્તા -2 પ્લસ માઇનસ 4 માંથી 2 જાય તો 2. બાજુમાં સૂત્ર પરથી કરીએ, શૂન્યના સરવાળાનું સૂત્ર કયું આવશે? -2 ના છેદમાં a. માઇનસ સૂત્રના b પાછો -2 છેદમાં 1 એટલો a. માઇનસ માઇનસ પ્લસ 2 ના છેદમાં 1 એટલે 2. મિત્રો, શૂન્યનો સરવાળો અને સૂત્ર પરથી સરવાળો બંને કેવા મળ્યા? સરખા. આ જ રીતે આપણે ગુણાકારની પણ ચકાસણી કરીએ. શૂન્ય પરથી ગુણાકાર કરીએ અને સામે સૂત્ર પરથી ગુણાકાર કરીશું. અહીંયા સોરી કરી નાખજો, સુધારો કરજો. શૂન્યનો ગુણાકાર એક સુધારો કરી દઈશું. ક્યાં? શૂન્યનો ગુણાકાર, પહેલું શૂન્ય 4 ગુણ્યા બીજું -2, તો 4 ગુણ્યા -2 એટલે -8. હવે સૂત્ર પરથી શૂન્યનો ગુણાકાર, અહીંયા શૂન્યના ગુણાકારનું સૂત્ર આવશે c ના છેદમાં a. c એટલે -8 છેદમાં a એટલે 1. -8 ના છેદમાં 1 એટલે -8. બંને ગુણાકાર કેવા મળ્યા? સરખા. તો મિત્રો, અહીં એક સુધારો કરજો. શૂન્ય પરથી સૂત્ર પરથી શૂન્યનો ગુણાકાર એક સુધારો કરી દેશો. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ 39. જે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો -1/4 અને ગુણાકાર 1/4 હોય તો આવી બહુપદી શોધો. મિત્રો, શૂન્યનો સરવાળો -1/4 અને ગુણાકાર 1/4. તો શૂન્યનો સરવાળો અને ગુણાકાર એના પરથી બહુપદી મેળવવાની. તો પહેલા બહુપદી ધારી લઈએ. વ્યાપક સ્વરૂપ કયું આવશે? ax² + bx + c જ્યાં a ≠ 0. હવે a b c મેળવો, જેથી આપણે બહુપદી મળી ગઈ. એના માટે બે વિગતો આપી છે આપણને. પહેલું આપ્યું શૂન્યનો સરવાળો -1/4 અને શૂન્યનો ગુણાકાર આપ્યો 1/4. સરવાળા પરથી આપણને સરવાળો થશે -b/1 બરાબર -1/4. માઇનસ માઇનસ પ્લસ b/1 બરાબર 1/4.
આ છે આપણે અભ્યાસ કરીએ ત્યાં પછી ચેક કરીશું આપણે. બીના છેદમાં 1 બરાબર 1 બીના છેદમાં a બરાબર 1/4. આની બરાબર આપણે કે લેવો છે, પણ 1 ને લઉં એના સ્થાને, એને લઈ જાઓ 1 ના સ્થાને. બીના છેદમાં 1 બરાબર a ના છેદમાં 4 બરાબર કે. બીના છેદમાં 1 બરાબર કે તો b બરાબર કે. a ના છેદમાં 4 બરાબર કે તો a બરાબર 4 કે. a અને b મળી ગયા. હવે c ની કિંમત ક્યાંથી મળશે? તો કે શૂન્યનો ગુણાકાર આપ્યો છે 1/4. ગુણાકારનું સૂત્ર c ના છેદમાં a બરાબર 1/4. પાછો ગુણોત્તર લેવાની જરૂર નથી. c મેળવવો છે ને એ જાણીએ છીએ, તો a ને સામે ગુણાકારમાં લઈ જાઓ તો c બરાબર a ના જ a ગુણ્યા 1 એટલે a/4. a ની કિંમત કઈ છે? 4k. 4k મૂકો, 4 4 કેન્સલ, વધે કે. a b c ની કિંમત મળી ગઈ. a ની કિંમત 4k મૂકીએ, b ની કિંમત k મૂકીએ અને c ની કિંમત k મૂકીએ તો આપણને આ રીતે કંઈક પ્રશ્ન જોવા મળશે. 4kx² પ્લસ kx પ્લસ k. ત્રણેયમાંથી k કોમન, તો 4x² વત્તા x વત્તા 1, જ્યાં k કોઈક શૂન્યેતર વાસ્તવિક સંખ્યા છે. આ મિત્રો આપણી દ્વિઘાત બહુપદી જે માગેલી હતી. ત્યાર પછીનો પ્રશ્ન, સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે આપ્યા છે 14 અને 18, તો તેના પ્રથમ 51 પદોનો સરવાળો શોધો. બીજું અને ત્રીજું, બીજું પદ એટલે a2 14 અને ત્રીજું પદ એટલે a3 18. બીજા પદનું AD વાળું સૂત્ર આવે, ત્રીજા પદનું AD વાળું સૂત્ર આવે. AD વાળા બે સમીકરણ બને, બે ને ઉકેલો AD મળે. a અને d ખબર હોય તો ગમે એટલામાં પદ જોઈતું હોય તો મળશે અને ગમે એટલા પદનો સરવાળો પણ આપણને મળશે. પણ એના કરતા બીજું અને ત્રીજું ક્રમિક પદો આપ્યા છે. લખીએ પહેલા, બીજું પદ 14 અને ત્રીજું પદ 18, તો 51 પદનો સરવાળો એટલે S51 શોધો. બીજું અને ત્રીજું ક્રમિક પદો છે, તો ત્રીજામાંથી બીજું બાદ કરો તો સામાન્ય તફાવત મળે, સીધો જ d મળી જશે. તો d બરાબર a3 માઇનસ a2. a3 એટલે 18 માઇનસ a2 એટલે 14, તો d બરાબર મળશે 4. હવે બીજા પદનું સૂત્ર મૂકો તોય ચાલે, ત્રીજાનું મૂકો તોય ચાલે. d મૂકશો એટલે આ મળે. બીજું પદ લઈએ, બીજું પદ બરાબર 14, બીજા પદનું સૂત્ર a પ્લસ d બરાબર 14, એમાં d મૂકી દો 4, 4 સામે જાય તો -4, તો a બરાબર 10. a અને d મળી ગયા. હવે જેની જરૂર છે એ મળશે. 51 પદનો સરવાળો જોઈએ છે. એ મળી ગયા 10 અને d મળી ગયા 4. હવે નેક્સ્ટ સ્ક્રીનમાં આપણે જોઈએ 51 પદનો સરવાળો. સરવાળાનું સૂત્ર શું આવશે? Sn બરાબર n/2 મોટા કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d, છેલ્લા મોટો કૌંસ પૂર્ણ કરજો. n કેટલા મૂકવાના આવશે? 51, કારણ કે 51 પદનો સરવાળો જોઈએ. s n 51, n 51 ના છેદમાં 2, મોટા કૌંસમાં 2 ગુણ્યા a 10 પ્લસ n 51 માઇનસ 1 અને d એટલે 4. 51 ના છેદમાં 2 એમના, 10 ગુણ્યા 2 20 પ્લસ 51 માંથી 1 એટલે 50 ગુણ્યા 4 200, 200 ગુણ્યા 20 એટલે 220, 2 વડે 110, 51 ગુણ્યા 110, જવાબ આવશે 5610. આ આપણો જવાબ. પણ અહીંયા મિત્રો એક મોટો કૌંસ પૂર્ણ કરજો. અહીંયા શરૂ કર્યો એટલે પૂરો કરવો જરૂરી છે. ત્યાર પછીનો પ્રશ્ન, સમાંતર શ્રેણી આપણને આપી છે 3, 15, 27, 39 અપ ટુ અનંત સુધી. આનું કયું પદ 54માં પદ કરતા 132 વધુ હશે? જ્યારે ક્યુ પદ આવે ત્યારે એક જ વસ્તુ ધારી લેવાની, n-મું પદ, એટલે an થાય. ધારો કે n-મું પદ 54માં પદ કરતા 132 વધુ હશે. પેલા શ્રેણી લખીએ. 3, 15, 27, 39 આપી છે. એનું પ્રથમ પદ a બરાબર 3 અને d કેટલું? 15 માંથી 3 જાય તો 12. હવે આપણને કીધું છે ધારો કે સમાંતર શ્રેણીનું n-મું પદ, ક્યુ પદ છે પદ શોધવાનું છે ત્યારે ધારી લેવાનું n-મું પદ. ધારો કે સમાંતર શ્રેણીનું n-મું પદ 54માં પદ કરતા 132 વધુ હશે. હવે મિત્રો n-મું પદ એટલે an અને 54મું પદ એટલે a54. n-મું પદ કેવું છે? 54માં પદ કરતા 132 વધુ. બેનો ફેરફાર આપ્યો, વચ્ચે બરાબર મૂકી દઈએ. n-મું પદ કેવું? 54માં પદ કરતા 132 વધુ. આ 132 વધુ છે તો સરખું કરવા સામે 132 ઉમેરો. બેના AD વાળા સૂત્ર મૂકો, કોણ મળશે? n. એકદમ સિમ્પલ પ્રશ્ન છે, જોઈએ હવે આગળ. an બરાબર a54 વત્તા 132, જે કીધું એ પ્રમાણે. an નું સૂત્ર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d બરાબર a54 નું સૂત્ર a પ્લસ 53d પ્લસ 132. સાથે સાથે મિત્રો a અને d ની પણ કિંમત મૂકતા જઈએ. a એટલે 3 પ્લસ n માઇનસ 1, d કેટલો? 12 બરાબર a કેટલો? 3. 53 ગુણ્યા d 12 પ્લસ 132. હવે 3 છે પ્લસ, સામે જાય તો માઇનસ. n માઇનસ 1 ગુણ્યા 12 એમના 3 એમ જ. 53 ગુણ્યા 12 636, 132 એમ જ. 3 સામે જાય તો માઇનસ. n માઇનસ 1 ગુણ્યા 12 એમના 3 માઇનસ 3 0, 636 વત્તા 132 768 અને 12 ક્યાં જાય? છેદમાં. તો આપણને મળશે, ભાગાકાર કરીએ એટલે આપણને 768 ભાગ્યા 12 એટલે 64.
તો n - 1 બરાબર 64, -1 સામે જાય તો પ્લસ, તો n બરાબર 62. આમ 65મું પદ છે એ 54માં પદ કરતા કેવું હશે? 132 વધુ. ત્યાર પછી 42મો ખૂબ જ સરળ પ્રશ્ન. બિંદુ 2 આપ્યા છે, બંનેને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ મેળવવાના. આ બેને જોડતા રેખાખંડના 3 ભાગ કરવાના છે. 3 ભાગ કરવા 2 બિંદુ જોઈએ મિત્રો, આપણે જોઈ શકો આકૃતિ દોરી છે. a અને b ને જોડતો રેખાખંડ છે. a ના યામ 4 - 1 અને b ના યામ -2 - 3. બેને જોડતા રેખાખંડના 3 ભાગ કરવા 2 બિંદુ જોઈએ. બે રીતે દાખલો ગણી શકાય, પણ આપણે અત્યારે એક જ રીતે ગણીએ. p મેળવવો છે, ત્રણેય ભાગ કેવા છે? સરખા. p અને q બંને a b નું વિભાજન કરે એવું કહી શકાય. p બિંદુ છે એ p ની પહેલા 1 ભાગ અને p ની પછી 2 ભાગ, તો p બિંદુ છે 1/2 માં વિભાજન કરે, ગુણોત્તર મળી ગયો. આ બંને બિંદુ ખબર છે તો આપણને p મળે. અને સાથે સાથે q છે એ p b ની વચ્ચે છે, તો મધ્ય બિંદુથી કોણ મળે? q. અથવા q છે એ 2/1 ના ગુણોત્તર પરથી પણ મળે, બંને રીતે મેળવી શકો. ધારી લઈએ p અને q ધાર્યા આપણે, તો ધારો કે p અને q એ બિંદુ a અને b ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓ છે. તો બિંદુ p છે એ કયા ગુણોત્તરમાં વિભાજન કરે? 1/2. માટે વિભાજન કરતા બિંદુ p ના યામનું સૂત્ર m1x2 + m2x1 છેદમાં m1x2 અલ્પવિરામ m1y2 + m2y1 છેદમાં m1 + m2. કિંમત મૂકીએ. m1 આ બધાની કિંમત મૂકીને તમે મિત્રો સાદુરૂપ આપતા જશો તો આપણને જવાબ મળશે 6/3 અલ્પવિરામ -5/3, એટલે 2 અલ્પવિરામ -5/3. તો મિત્રો p મળી ગયો. કેટલો મળ્યો જોઈએ? p ની કિંમત આપણને મળી ગઈ. કેટલી મળેલી છે આપણને? 2 અલ્પવિરામ -5/3. હવે q બિંદુ છે p બી નું શું થશે? મધ્ય બિંદુ. તો q ના યામ મેળવવા માટે x1 + x2 છેદમાં 2, y1 + y2 છેદમાં 2. p અને b નું મધ્ય બિંદુ 2 ના x યામનો સરવાળો ભાગ્યા 2, y યામનો સરવાળો ભાગ્યા 2. સાદુરૂપ આપશો 2 ± -2 છેદમાં 2, -5/3 ± -3 છેદમાં 2. 2 - 2 0 ના છેદમાં 2. આ 3 ના છેદમાં કાંઈ નથી, તો 1 ચોકડી ગુણાકાર 1 ગુણ્યા -5 -3 3 9 છેદમાં 3 × 3 3 છે, 2 ની સાથે ગુણાકારમાં, તો 0 છેદમાં 2 0, -5 -9 -14 છેદમાં 2 ગુણ્યા 3, 2 7 14, 0 -7 ના છેદમાં 3. આ મળશે. બંને છે એ માંગેલા ત્રિભાગ બિંદુના યામ થશે ક્યાં ક્યાં? 2 અલ્પવિરામ -5 ના છેદમાં 3 અને 0 અલ્પવિરામ -7 ના છેદમાં 3. ત્યાર પછીનો મિત્રો પ્રશ્ન 43મો. સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. ખૂબ જ સરળ, બધાને આવડતો હશે તો થોડુંક આપણે ઝડપથી પ્રમેય આગળ વધારીએ. આકૃતિ દોરીએ. વર્તુળ દોર્યું, બહારના બિંદુમાંથી 2 સ્પર્શકો દોર્યા. હવે સાબિત કરવાનું છે બેયની લંબાઈ સમાન હોય, તો પક્ષમાં શું આવશે? કે O કેન્દ્રિત વર્તુળની બહારના બિંદુ P માંથી વર્તુળને દોરેલા સ્પર્શકો PA અને PB છે. સાધ્યમાં સાબિત કરવાનું છે તે બેયની લંબાઈ સમાન, PA બરાબર PB. સાબિત કરવા માટે મિત્રો આપણે OA જોડ્યું, OP જોડ્યું અને OB જોડી દીધું. તો લખીએ સાબિતીમાં OA, OB અને OP જોડો. હવે મિત્રો આ બંને જે ત્રિકોણ છે એ બંને ત્રિકોણની વાત કરીએ તો બંને ત્રિકોણ મારે એકરૂપ બતાવવા છે, કારણ કે તો જ આ બંને સમાન થાય. આ તો બંને સમાન હશે, આ એકની એક બાજુ સમાન જ થાય, આ બે ત્રિજ્યા સમાન, આ સમાન બતાવવા, બે ત્રિકોણ એકરૂપ બતાવવા પડે. તો આપણે ખબર છે કે OA અને PA ત્રિજ્યા અને સ્પર્શક લંબ હોય તો બંને 90 ના, એટલે કાટખૂણા, કાટખૂણાની સામે કર્ણ, કાટખૂણાની સામે કર્ણ. તો કાટખૂણા અને કર્ણ વાળી એકરૂપતાની શરત હતી કા ક બા. કાટખૂણો, કર્ણ અને બાજુ આપણે બંને ત્રિકોણ માટે સમાન બતાવીએ તો ત્રિકોણ OAP અને ત્રિકોણ OPB માટે ખૂણો A અને ખૂણો B બંને કેવા છે? કાટખૂણા, કારણ કે પ્રમેય નંબર 10.1 પરથી. હવે OP બરાબર OP સામાન્ય બાજુ, કારણ કે કાટખૂણા પછી કોણ આવે? કર્ણ. આનોય કર્ણ OP, આનોય કર્ણ OP, તો બંનેની કોમન બાજુ જેને કહીએ કર્ણ. પછી બાજુ કોણ વધશે? OA બરાબર OB, બંને વર્તુળની ત્રિજ્યા. માટે કા ક બા શરત અનુસાર બંને ત્રિકોણ કેવા થશે? ત્રિકોણ OAP, ત્રિકોણ એકરૂપ ત્રિકોણ OBP, OAP એકરૂપ OBP. એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ સમાન, માટે PA બરાબર PB, કારણ કે એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુ. આ થશે મિત્રો આપણો પ્રમેય. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 44. આપણને એવું કીધું છે PQ છે એ 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની 8 સેન્ટીમીટર લંબાઈની જીવા છે. P અને Q માંથી પસાર થતા સ્પર્શકો T માં છેદે.
તો ટીપી ની લંબાઈ શોધો. પીક્યુ છે વર્તુળની જીવા. દોરી આકૃતિ આપણે કઈક આ રીતે આપણને આકૃતિ મળશે. પીક્યુ છે એ આ વર્તુળની જીવા. ટી માંથી દોરેલા સ્પર્શકો ટીપી અને ટીક્યુ. હવે મિત્રો આપણને કીધું છે કે ટીપી ની લંબાઈ શોધો. આ ઉપરની બાજુની લંબાઈ આપણે મેળવવાની છે. તો હવે અહીં ઓ કેન્દ્રિત વર્તુળના સ્પર્શકો ટીપી અને ટીક્યુ છે, લખી દીધું. સ્પર્શક કોણ છે? ટીપી અને ટીક્યુ. આગળ તો જીવાની લંબાઈ 8, તો 2 4 4 થશે, કારણ કે બે ભાગ કેવા છે સરખા. હમણાં જ પ્રમેયમાં જોયું કે બંને ત્રિકોણ કેવા થાય? એકરૂપ, માટે આ બંને કેવા થાય? 4 4. ત્રિજ્યા આપી છે 5. તો આ જે કાટકોણ ત્રિકોણ છે OMP, આ 5 આ 4, તો OM મળે. TM આપણને ખબર નથી, તો TM હમણાં ધારી લેશું. TP પણ ધારી લેશું. તો પહેલા લખીએ OP બરાબર 5, PQ હતું 8, પણ PM અને QM 8 નું અડધું એટલે કેટલું થશે? 4. ધારી લઈએ TP ની લંબાઈ X અને MT ની લંબાઈ Y. તો આપણને મળશે કાટકોણ ત્રિકોણ PMO માટે હમણાં વાત કરી ને કે PMO આ 5 આ 4, તો આ મળે કર્ણ OP નો વર્ગ બરાબર OM નો વર્ગ વત્તા PM નો વર્ગ. તો આપણને મળશે 5 નો વર્ગ બરાબર OM નો વર્ગ પ્લસ 4 નો વર્ગ. 5 નો વર્ગ 25 બરાબર OM નો વર્ગ પ્લસ 4 નો વર્ગ 16. 16 આ બાજુ આવે તો માઇનસ, તો OM નો વર્ગ બરાબર 9, તો OM બરાબર 3. OM 3 મળ્યું મિત્રો. OM મળ્યું 3 અને MT ધાર્યું તો Y, તો આખું OT થશે Y પ્લસ 3. હવે તો સ્ક્રીન ફરે છે એની પહેલા ટૂંકમાં ચર્ચા કરી દો આ દાખલો કઈ રીતે ગણવાનો છે. તો મિત્રો તમે જોયું એક OPMO કાટકોણ ત્રિકોણ હતો, એનો ઉપયોગ કરી દીધો. હવે બે વિધા PMT અને અહીંયા OPT, કારણ કે ત્રિજ્યા અને સ્પર્શક કેવા હોય? લંબ. તો OPT માં પણ પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરીએ તો કર્ણ OT નો વર્ગ બરાબર OP નો વર્ગ પ્લસ TP નો વર્ગ. તો OT એટલે M પ્લસ અહીંયા મળ્યું OT, Y પ્લસ 3 નો વર્ગ, 5 નો વર્ગ, X નો વર્ગ. અને PMT માટે કર્ણ PTP નો વર્ગ બરાબર MT નો વર્ગ પ્લસ PM નો વર્ગ. તો TP એટલે X નો વર્ગ બરાબર 4 નો વર્ગ વત્તા Y નો વર્ગ. અને બંનેને ઉકેલીશું. નેક્સ્ટ સ્ક્રીનમાં તમે જોઈ શકો છો. આ આપણને પહેલી બાજુ મળી હતી Y પ્લસ 3. હવે કાટકોણ ત્રિકોણ PMT માટે મેં અગાઉ વાત કરી હતી એમ કે આપણને એક સમીકરણ મળ્યું X નો વર્ગ બરાબર 16 પ્લસ Y નો વર્ગ. આવી જ રીતે બીજો કાટકોણ ત્રિકોણ તમને જે કીધો હતો એના માટે OT નો વર્ગ બરાબર OP નો વર્ગ પ્લસ TP નો વર્ગ. OT હતો Y પ્લસ 3 નો વર્ગ બરાબર POP હતું 5 નો વર્ગ અને TP હતું X નો વર્ગ. X અને Y મેળવવા છે, પણ મારે જરૂર છે X ની, કારણ કે TP ની લંબાઈ જરૂર છે. તો X ના વર્ગની કિંમત અહીં મૂકી દઈએ. તો Y પ્લસ 3 આખાના વર્ગનું સૂત્ર પહેલા પદનો વર્ગ વત્તા મધ્યમ પદની નિશાની 2 ગુણ્યા પહેલું બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ બરાબર 5 નો વર્ગ 25 પ્લસ X નો વર્ગ. આ એમના X ના વર્ગની કિંમત મળી 16 પ્લસ Y નો વર્ગ. પહેલા પરથી મૂકી X ના વર્ગની કિંમત 16 પ્લસ Y નો વર્ગ. ઉકેલો Y મળે. Y નો વર્ગ બંને બાજુથી કેન્સલ, કારણ કે આ બાજુ એટલે માઇનસ થાય. 6Y 9 સામે જાય તો 25 વત્તા 16 માઇનસ 9, તો આપણને મળશે Y બરાબર 32/3. Y ની કિંમત 32/3 સોરી એ 32/6 આવશે. પછી ભાગ ઉડશે ત્યારે આપણને મળશે 16/3. એટલે અહીંયા આવશે છેદમાં 6. સુધારો કરી દઈશું. Y 16/3. Y ની કિંમત પહેલા મૂકી દઈએ. X નો વર્ગ બરાબર 16 વત્તા Y એટલે 16/3 નો વર્ગ. સાદુરૂપ આપો 16 પ્લસ 16 નો વર્ગ 256/3 3 9 ચોકડી ગુણાકાર 16 9 144 વત્તા 256/9 સરવાળો 400/9 તો X આપણને મળશે 20/3. જે મળશે સ્પર્શક TP ની લંબાઈ 20/3. મિત્રો એક સૂત્ર એ કરશો 32/6 આવશે. ત્યાર પછીનો પ્રશ્ન 45મો 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનો એક ચાપ કેન્દ્ર આગળ 60° નો ખૂણો બનાવે તો ચાપની લંબાઈ, ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ અને જીવા વડે બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. તો પહેલા મિત્રો લખીએ. ત્રિજ્યા આપી 21 સેમી. આકૃતિ 21 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ છે. એક ચાપ AB લીધું જે કેન્દ્ર આગળ 60 નો ખૂણો બનાવે. AB જોડો એટલે આ ખૂણો કેટલાનો બનશે? આ બાજુ બંને ત્રિજ્યા આપણી થશે 21. હવે પેલું ચાપની લંબાઈ મેળવવાની, પછી વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવવાનું અને વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો જોઈએ R 21 સેમી, θ 60°. તો પેલું મેળવે ચાપની લંબાઈ.
થીટાના છેદમાં 360 ગુણ્યા 2πr, કિંમત મૂકો થીટાના એટલે 60ના છેદમાં 360 ગુણ્યા 2 ગુણ્યા પાઈની કિંમત 22ના છેદમાં 7 ગુણ્યા r21, ભાગ ઉડાડવા આપણને મળશે જવાબ 22 સેન્ટીમીટર. આ મળી ચાપની લંબાઈ. હવે મળશે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ. થીટાના છેદમાં 360 ગુણ્યા પાય r સ્ક્વેર, થીટા 60 છેદમાં 360, પાય એટલે 22ના છેદમાં 7, r નો વર્ગ 21 ગુણ્યા 21 એટલે બસ ઉકેલ મેળવશો 231 સેન્ટીમીટરનો સ્ક્વેર. હવે નેક્સ્ટ સ્ક્રીનમાં જઈએ એની પહેલા ચર્ચા કરીએ. જેવા વડે બનતો વૃત્તખંડ, તો લઘુ વૃત્તાંશમાંથી ઉપરનો ત્રિકોણ બાદ કરીએ, પણ ત્રિકોણ કેવો છે? સમબાજુ. આ 60 હોય, આ બે સમાન, તો 60 60 જ થવાના છે. માટે આ સમબાજુ ત્રિકોણ છે, વૃત્તાંશમાંથી બાદ કરો એટલે આપણને કોણ મળશે? વૃત્તખંડનું. ત્રિકોણ AOB માં ખૂણો કેટલો હતો? 60. OA અને OB બે બાજુ સમાન હતી એટલે A અને B કેવો થાય? સમાન. તો A અને B કેટલો? 180 માંથી 60 જેટલી 120 નો અડધો એટલે કેટલો મળ્યો હતો? 60. માટે ત્રિકોણ કેવો થઈ ગયો? સમબાજુ. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ સૂત્ર મળશે વર્ગમૂળ 3/4 ગુણ્યા બાજુનો વર્ગ. તો વર્ગમૂળ 3/4, બાજુ હતી 21 નો વર્ગ, તો 21 નો વર્ગ આપણને 441 મળશે. 441/4 વર્ગમૂળ 3 સેમીનો સ્ક્વેર. ત્રિકોણનું મળ્યું. હવે આપણે વૃત્તખંડ મેળવવા લઘુ વૃત્તાંશમાંથી ઉપરનો ત્રિકોણ બાદ કરીએ. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશનું હતો 231 માઇનસ ત્રિકોણનું કેટલું મળ્યું? 441/4 વર્ગમૂળ 3. એકમ આવશે ક્ષેત્રફળ છે સેન્ટીમીટરનો. ત્યાર પછી મિત્રો 46મો પ્રશ્ન. એક ખોખામાંથી 1 થી 90 સુધીના અંક લખેલી 90 તકતીઓ છે. 1, 2, 3 એમ 90 સુધીના અંક લખેલા છે. તો ખોખામાંથી એક તકતી પસંદ કરવામાં આવે તો તેના પર 2 અંકની સંખ્યા હોય, પૂર્ણ વર્ગ સંખ્યા હોય અને 5 વડે વિભાજ્ય સંખ્યા હોય એની સંભાવના શોધો. તો પરિણામ આપણને પછી 1 થી 90, કુલ પરિણામ 90. ઘટના એ શું કીધું છે? તકતી પર 2 અંકની સંખ્યા. 2 અંકની સંખ્યા 10 થી 90 સુધી, 11 થી 90 એટલે 80 અને 10 એટલે 81. તો તેની સંખ્યા બરાબર 81. ઘટના એની સંભાવના એકવાર સૂત્ર લખીએ. સૂત્ર આપણને આવડે છે. ઘટના એ ઉદ્ભવતા પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. ઘટના એના પરિણામ 81 છેદમાં 90. 9 9 81, 9 10 90 એટલે આપણને મળશે મિત્રો 9/10 એટલે 0.9. બીજું ઘટના બી, તકતી પર પૂર્ણ વર્ગ સંખ્યા મળે. મિત્રો પૂર્ણ વર્ગ સંખ્યા એટલે આપણે શું કરવાનું છે? તો કે ઊંધું, કે જેનો વર્ગમૂળ નીકળે, જેનો વર્ગ છે એ 90 ની અંદર આવે. તો પૂર્ણ વર્ગ 1 નો વર્ગ 2 1, સોરી પૂર્ણ વર્ગ જેનું વર્ગમૂળ નીકળે તો આપણે ઊંધું ચાલવાનું. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો 36, 7 નો 49, 8 નો 64, 9 નો 81, 10 નો 100 વધી જાય. 90 સુધી લેવાના ને. આ મેળા 9. તો ઘટના બીની સંભાવના પરિણામ 9 છેદમાં કુલ 90. 9 10 90 એટલે 1/10 સરળ છે એટલે ભાગાકાર કરી દે 0.1. ને ત્યાર પછી ત્રીજું ઘટના સી, તકતી પર 5 વડે વિભાજ્ય સંખ્યા. પહેલી લાઈનમાં 5 10, બીજીમાં 15 20, આમ 9 લાઈનમાં 9 ગુણ્યા 2 એટલે કેટલી સંખ્યા મળશે? 18. તો ઘટના સી ની સંભાવના 18 છેદમાં કુલ પરિણામ 90, 18 5 90 એટલે 1/5 ભાગાકાર કરવો તો 0.2. તો મિત્રો અહીં આપણું પહેલા પેપરનો સેક્શન સી પૂર્ણ થાય છે. મિત્રો બેસ્ટ ઓફ લક ફોર SSC બોર્ડ એક્ઝામ. તપોવન શાળા પરિવાર તરફથી સર્વે વિદ્યાર્થી મિત્રોને આવનારી માર્ચ 2025ની પરીક્ષાઓ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. સારામાં સારા ગુણે ઉત્તીર્ણ થાવ એવી હાર્દિક શુભેચ્છાઓ સાથે આપણે સેક્શન સી પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં સેક્શન ડી નો અભ્યાસ કરીશું. થેન્ક યુ.